આપણે પહેલાંના સમયમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે આપણે કાંઈક આવી પણ ગુલામી કરી હતી। કારણ કે મિત્રો આ વિડીયો વાયરલ થયો છે તે મિત્રો આ મહિલા છે જે ઓરત જે આ બેન છે તે બંગાળના છે અને એની માથે મિત્રો જે અંગ્રેજનું જ્યારે રાજ હતું ત્યારે એની માથે જુઓ કેટલું દુષ્કર્મ કર્યું, એટલે કે એની સાથે કેટલો અત્યાચાર કર્યો અંગ્રેજોએ। કારણ કે મિત્રો પહેલાંના સમયમાં અંગ્રેજો આવ્યા હતા અને ત્યારબાદ આપણે હિન્દુના જેટલા પણ અહીંયા લોકો છે ભારતની અંદર તે બધા લોકોને એટલા મારતા હતા અને એટલો બધા એની માથે જુલુમ કરતા હતા ને કે એની વાત પૂછવામાં। કારણ કે મિત્રો પછી બધી જગ્યાએ એક સરખું નથી હોતું, એટલે કે કોઈક એવા પણ શહેરની માથે હવાશેર હોય અને એવી રીતે આપણા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ત્રણેય મિત્રો એની માથે એની ખિલાફ થયા અને ત્યારબાદ મિત્રો આપણને એને હસતા મુખે તેને ફાંસી ઉપર ચડ્યા અને ફરીવાર એમ કીધું જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે પાછા ફરીવાર આવશું, સુખદેવ, રાજગુરુ અને તે ત્રણેય। તો આવી રીતનું મિત્રો આપણે અંગ્રેજો પ્રત્યે આપણે છૂટી ગયા। પણ મિત્રો આ એક આટલો શબ્દ ટૂંકમાં તમને કીધું, પણ આ ત્રણે ફાંસી ચડ્યા અને સાથે ઘણા લોકોને જલિયાવાલા બાગમાં ગોળીબાર થયો અને ઘણું બધું મિત્રો અંગ્રેજો હતા અને અંગ્રેજો આપણી સાથે ઘણું બધું અત્યાચાર કર્યો છે। તો અત્યારના સમયમાં બધા લોકોને ખબર નથી કે અત્યાચાર કોને કહેવાય, ત્યારે અત્યારના સમયમાં બધા લોકોને થોડી ઘણી પણ પરિસ્થિતિ અથવા કોઈ પણ આર્થિક રીતની સહયોગની કોઈ પણ કાંઈક જરૂર પડે ને તો તરત એને નેગેટિવ વિચારે છે કે મારે આ નથી, આમ નથી થતું, તેમ નથી થતું, મારે આમ કરવું તેમ કરવું, બહુ નેગેટિવ વિચારે અને ખરેખર એને એમ થઈ ગયું મારી જિંદગીમાં કાંઈ નથી, પૂરું થઈ ગયું। પણ મિત્રો જ્યારે આ જૂનો વિડીયો તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આપણા પૂર્વજો બધું કેવું દુઃખ વેઠીને ગયા છે। મિત્રો અંગ્રેજોને જે ત્યારે આપણે પોતપોતાની ખેતીવાડીમાં જે ઉપજ થાય છે તે આપણે રાખી અને વેચી શકીએ છીએ, એટલે કે બજારની અંદર આપણે એના મૂલ લઈ શકીએ છીએ। અને જ્યારે અંગ્રેજો હતા ત્યારે મિત્રો તે બધું વસ્તુ જે આ પાક ઉપજ થાય, મહેનત મજૂરી આપણે કરવાની, પણ જે બધું વસ્તુ થાય ઉપજ તે બધી અંગ્રેજોને ન્યાય આપવાની। અને તો ઉપરથી આટલો જુલ્મ, આટલો અત્યાચાર, જે મિત્રો જોવો તો ખરા બહેનોને પણ ત્યારે આટલો સેફટી સુરક્ષા સલામતી નથી, બહેનો માથે પણ આટલો અત્યાચાર હતો, ભાઈઓ માથે કેટલો હશે તે મિત્રો એકવાર જરૂર કમેન્ટ કરીને બતાવજો। અને જો આજનો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।